ભદ્ર કચેરીની જર્જરિત દિવાલ ધરાશાયી, એક જીવ ગયો, અનેક સવાલો ઊભા થયા. વડોદરા શહેરમાં તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. ભદ્ર કચેરી પાસે આવેલી એક જર્જરિત દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનાએ ફરી એકવાર વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં છે કે પછી આવા બનાવોની રાહ જોઈને બેઠું છે? આ દુર્ઘટના જૂની ગઢીથી માત્ર 200 મીટર દૂર બની છે, જ્યાં આજે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જો આ ઘટના સાંજે કે રાત્રિના સમયે બની હોત તો મોટી સંખ્યામાં લોકો વિસર્જન યાત્રામાં સામેલ હોત, તો એક મોટી હોનારત સર્જાઈ હોત. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્ર માત્ર જાહેરાતો અને સહાય આપીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. શું તંત્ર આ દુર્ઘટના બાદ સફાળું જાગશે અને આવી જોખમી ઇમારતો સામે કડક કાર્યવાહી કરશે કે પછી અન્ય કોઈ નિર્દોષ જીવનો ભોગ લેવાય તેની રાહ જોશે? આ પ્રશ્નનો જવાબ હવે વહીવટીતંત્રની આગામી કાર્યવાહી પર આધાર રાખે છે. અહીંયા અત્યારે જે દિવાલ તૂટી અને એક જણનું મૃત્યુ થયું છે, ખૂબ દુઃખદ ઘટના છે. અમને તાત્કાલિક અત્યારે જાણ થઈ એટલે અમે લોકો અહીંયા અત્યારે આવ્યા છીએ. દિવાલ પડી ગઈ છે અને એક જણનું મૃત્યુ થયું છે. ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, દુઃખદ ઘટના કહેવાય. અને અમે લોકો પણ કમિશનર સાહેબને અને આ વખતે જાણ કરીશું કે જ્યારે પણ આવી આપણી સરકારી ઇમારતો હોય કે દિવાલો હોય કે કંઈ પણ હોય તો એનું તાત્કાલિક ધોરણ એવું પડે એવી હોય તો એ તોડી નાખીને એનું નિર્ભયતામાં એમાં સખત પગલાં લે અને એમાં એક્શન લે એવી રીતે કમિશનર સાહેબને અમે જાણ કરીશું. આજે અહીંયાથી વડોદરાના રાજા, જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે. અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક 32 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે. આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે. જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર 14માંથી એવું કહેવામાં આવે કે આ 5 નંબરમાં આવે છે, 5 નંબરવાળા કે આ 14 નંબરમાં આવે છે. એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું, એવી બધી ઝાંક પીછોડ થઈ રહી છે. પણ આમાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું, એ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર 5ના, એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે. મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. આના માટે અમે વર્ષોથી લડીએ છીએ. રોજ સફાઈ માટે અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે, એની સફાઈ માટે લડીએ છીએ. કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઇટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ, આપણા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ. પણ આ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 5ની લડાઈમાં સફાઈ થાય છે, બધું થાય છે, પણ આજે આ એક મૃત્યુ થયું છે, એની જવાબદારી કોની? આજે મરી ગયા છે, આપણે શું સંબંધ થાય છે? મારી બેન થાય છે, એની ઉંમર 35-40 ના આસપાસ હશે. એ ખાલી બેહી છે, આવતા જાતા છે ને, એને ખાવા આલે, પૈસા આલે તો ચા પાણી કરતે. અહીંયા ગાડી મન પડે તો ઘરનું ખાવા ખાતી હતી ને નથી ખાતી, પણ એ લોકો એને પૈસા આલી જાય, એને ખાવા આલી જાય, એ બેઠી બેઠી ખાતેલી. બસ બીજું કઈ ને, આખો દિવસ અહીં બેહી રહેતી, કઈ જાતી બી નહીં, કોઈ જો મગજમારી બી નથી કરતી. ઘરે આવતેલી રાતે સુવા આવે 12-1 વાગે આવતેલી, તો વહેલી જતી રે સંડાસ પાણી કરી, બીજું કશું જ નતું. એને પહેણાયેલી હતી, એ 3 છોકરીઓ હતી એની. 3 છોકરીઓથી વળે ને છૂટા છેડા આપી દીધા. તાંજે બનાવ બને 4-5 મહિના સારી રહી, પછી એના છોકરાનું દિમાગમાં રૂલ આવી ગયું ને, તો અમે બહુ દવા કરીને સારવાર બી અમે હારી કરી. પોપટલાલ હતા ને, પોપટલાલ બી લઈ ગયેલા, 2 મહિના રાખેલી, એને સારી થઈ ગઈ. પણ પેલી છોકરીનું દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરીનું, એટલે આખો દિવસ આઈને જ બેહી રહેતેલી. એવી બધા ખાવા આલે ને પૈસા આલે ને બધી રીતનું સારું રાખતેલા એને.
બીજી કઈ ની મગજ મારી જ નથી. આખો દિવસ સવારે નીકળી સંડાસ પાણી કરીને નીકળી ગઈ ને અહીંયા જ બેસી રહી છે. લોકો પરિવારમાં કેટલા જણ છો? પરિવારમાં મમ્મી છે, પપ્પા છે, મેં રાંધેલી છું ને ગાંડી બેન હતી. બીજા બધા છે પણ બધા પહેરેલા છે અલગ અલગ જગાએ. લોકો બેન મરી ગયા છે, એમનું શું નામ છે? ચંપાબેન હતી. આપનું નામ શું? મારું નામ હીરાબેન છે. આજે આ એક અહીંયા જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક 35 વર્ષની મહિલાનું જે અવસાન થયું છે, ખરેખર દુઃખદ છે. રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે. આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય, અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે, પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે, ના તો કોર્પોરેટર જોવા આવે છે. આજે કોર્પોરેટર 100% અહીંયા આવ્યા છે, પણ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે. પણ ખરેખર આ ખોટું છે. આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપાયર્ડ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે. રિયાઝ શેખ, આમ આદમી પાર્ટી, વડોદરા શહેર ઉપપ્રમુખ. ઘટના એવી બની છે, એક જૂનું જિલ્લા પંચાયત પોલીસ સ્ટેશન હતું અને ત્યાં આપણે એક દિવાલ ધારાશાયી થઈ છે. જૂની જર્જરિત દિવાલ હતી એ ધારાશાયી થઈ છે. એક મરણ થયું છે એટલે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને બધા આવી ગયા છે, સ્થાનિક કાઉન્સિલરો પણ આવી ગયા છે અને એની કામગીરી કરાઈ રહ્યા છે. આ એવી કોઈ પ્રાથમિક માહિતી પ્રમાણે એવી કોઈ કમ્પ્લેન કોઈ દિવસ મળી નથી કે આવી આ જર્જરિત થઈ ગયેલી છે. પણ અમે એવા પ્રયાસો કરી હવે વોર્ડમાં પણ જે પણ આવી કંઈક ઇમારતો હશે, કોઈ જર્જરિત હશે, નિર્ભયતાની નોટિસો મળી હશે તો તાત્કાલિક ધોરણે એની પર એક્શન લેવાની કાર્યવાહી કરાઈશું. એક બનાવ બનેલો છે, એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે. એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમ્મત નથી થઈ થોડી, એટલે તાત્કાલિક ધોરણે છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી, એટલે છોકરીનું દેહાંત થયું છે. આજે ગણપતિ વિસર્જન છે જૂની ઘડીનું, અને હાલમાં આ પરિસ્થિતિ થઈ છે. એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓશ્રીને આપવામાં આવશે. વિજલભાઈ વ્યાસ. અત્યારે હાલ જે સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ કામગીરી કરી મહિલાને જે દબાયા હતા એમને બહાર કાઢ્યા. હાલત ગંભીર હતી અને સ્થાનિક જે છે એમને પણ ખબર છે કે જે રીતે દિવાલ. હા, રિક્ષા એક હતી. ભદ્ર કચેરી વિસ્તાર છે જેમાં જૂની દિવાલ ધારાશાયી થઈ ગઈ એવા કોલ મળ્યા હતા. તરત જ ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા અને જે દિવાલ પડી છે એમાં જે દબાયા હતા મહિલા એમને બહાર